દુનિયાને સંબંધ કરવા જતા જઈને આવતા રે હા આઈને તો સારે વાઢવા માંડ્યા. ગમી હોય તો આવો ભાઈ પેલા ગમી ગયું હોય ને તો હું કહું છું દુકરું મુહૂર્ત કાઢી સોમાં આવું તો સોમાં જ પહેરાવી દઈએ. આપણે વધારે વાત જોવી નહીં. પણ મારી વાત તો સાંભળો પેલા. કેમ ગમ્યું ખરું ને? એ જઈને બેઠા એટલે ભાઈને ને પોણી ને સાપોણી એ કર્યો. પછી મેં વાત કરી કે તાને ના હોય તો હવે સોડી બોડી બતાવો. એ ભાઈને સોડી બોલાવી તે તરત એ ભમશેલો ભમશ્યો. એટલે હારી સોડી હતી એવી તો તમે શું સોડીએ ના મળે. કોમ બોમ બધું કરે છે. પણ ભાઈ સોડી તો આમ થોડી આમ સોડી રીતે આવી જોવો કે કેમ એ ઈકન લોટો ભરીને આવી ને તે આખી ધરતીઓ મળતી હતી અને હેઠતી હતી ત્યાં અમે તો પછી બેવાથી તો બતાવીએ કે સોડી તો ના લાયક હારી હતી સોડી આ કહું. પણ ભાઈ મને જ નથી ગમતી ને. તારા ગમાડીને શું કરું છે લે? તું છોકરાને જોવા ગયો તો કે તું જોવા ગયો તો? અમાર મનથી કે સોડી શોખ સાર લેવા જઈએ અને ઇન માં કદાચ ઘેર અને એ જ સોડી નીકળી. તે ના ગમી? ના ઠોઈથી પૂચકો મારીને કે મને તો નહીં ગમતી કે આવી છો બતાવો તો અલ્પાત કે કાકાને કહી દો કે કશું હતો નહીં. પહેણાવો જ નહીં. હો ઓટો ફરતો હો લોકો કહેતા કે આ ઓટો આવ્યો. અમે તો તમારું પર છોડ્યું છે. પહેણાવો જ નહીં. અને પછી તું ના કહેતો કે ભાઈ મને સોડી બોડી બતાવો. નહીં કહું. હા નહીં કહું. આ કહું છું. પણ હું ખરેખર કરો છો આ તડકા નાખો ફર કરો શરીર હાજુ નહીં. તું ખાટિયા જો આ વાત ભૂલી જા નકર પછી મારા તારા હાથ ટોટિયા ભાગવા પડજી. હમણાં ઘેર આવ્યો તો કે શો રખર કરો. હાલ થઈને નીકળું તો શો રખર એટલે હું કોઈ હું તો રખડવા જ ફરું છું. શું હવે વ્યવસ્થિત હોય તો બતાવજો વાત કરજો. બતાવી નહીં હું ટીનિયા રૂબરૂ ભેગો થઉં છું. થોડી બોડી કશું નહીં બતાવું. હારી સોળી હતી ના ગમાડી. થોડી જાડી હતી આપણે કહીએ થોડી જાડી હતી પણ હું હતો સાડી તો આમ થોડી દેખામાં આવી જો કે અલ્યા દેખાવ ના જોવાનું હોય. કોમ કરે ને એ જોવાનું હોય. ઘણું સમજાય પણ મારી વાત ના માને. હું ટીનિયા ભેગો થઉં છું. સારું દુનિયાનો વખો છે. હા તો જો હાસી નીકળી ને તો ખબર છે નહીં. હા લે ઘેર તો કોઈ દેખાતું નહીં લે. કરતો શકો બલ્યા એ બલ્યા પેલું શું કરો છો લે મોય ભાઈ? બેઠા ભાઈ આવો. નવાઈ ના આવીએ છીએ કેવું ભાઈ આવો. તે આવો કરો છો મહેમાન છીએ. કેવું તો પડા કા બોલા પેલા તાર ઘેરથી બોલા પેલે બે ઉપાય બોલાવીએ. એ ડોશે આ મેઠો ભાઈ ને આવ્યા છો. આવું તું વાત કર હો નકર મારા તો સીધું પછી હાથ ઉપર છે. ભલા હા આપણે સંદ્રીની પછી અમે હગાની વાત લઈને આવ્યા છીએ બરોબર. હા તે શું કરવું છે કયો? કેવું ભાઈ ના હોય તો હમણાં 10 દાડા રવા દો પછી આપણે કરી હગઈ. હા હોવા ગમે તે જગ્યાએ 10 દાડા રવા દો એટલે હગઈ કરીએ જ શાંતિથી. તમ દાદા છેડી મુરત છે. ના ના એમ કે રવા દો થોડું એમ કે સંતરી ના પાડે છે હમણાં એમ કે બાપા હમણાં હગાઈ કે નહીં કરી એમ કે છે. એટલે જો તો હગાઈની વાતો કરો છો ઓકણા પારકા લાઈન છોકરો જોવરાવો છો અને મને મારાથી સોનું રાખે છે લ્યા. ના કેવું ભાઈ એવું નહીં. કાળા મજોર જેવા છોકરા લાઈન બે છોડીને બતાવે છે. આ મને કશું ખબર નહીં પડવા તો અમે ભોડા છીએ. પણ કેવું ભાઈ શું વાત જ થઈ નહીં ને કાને તમને કીધું. ગોળ દોણા ખોઈ છે ગોળ દોણા ખોઈ છે એટલે હું જે વાત આવી છે. અને તું કીસ હવે કીસ કે રવા દો એટલે તારા ઈકણ પાકું કર્યું છે. ઓઢણી ઓઢાળવાની વાત થઈ જાય. તમે મારા હગા કોને વાપરીને જો છો? એ વાઘો લઈને નતો આલ્યા. પણ શું સોય ભાઈ નક્કી નહીં કરી કશું. અમે ના પાડી દીધી વાઘુભાઈ નું તો જોર જ હા શું બોલજો હા શું બોલજો હજી ભર્યા તળામાં કોરોના ને કરજો નકર મજા નહીં આવે. પણ બા મેરે જબરજસ્તી કરી છે. જબરજસ્તી કરતો હોય આપણા ઘરમાં આપણો વોક ના હોય તો કોણ કરાવે હાકું? આપણે પેલા પોતે તૈયાર થઈએ તાણે કોક વાત લઈને આવે કે એ તો પૂછ્યા વગર છોકરો લઈને હા, આયા આમ તો અમુક બકાવે છે તું અમને બકાવે છે. અમે તો ઘાસ ખાતા એ વાતો કરો છો મેં બે. ના પાડી દીધી તોય કે હવે કરવી જ પડશે જોરે શીખી શું કરવાનું કે જો વાત કરું છું કે તમારે છોડીને પગલું સારું નહીં પડ્યું એટલે કરવું પડશે હવે. ઓમાય તું છે ને કુલડીમાં ગોળ ભાગી છે ખબર છે મને. હા બધું ખોનકી જ કૂટરે છે. પણ આ ભાઈઓ તે ખાલી નોમ પૂરતા છે. એવું ને? સોડી નહીં જા. ના પણ એટલું બધું ના. પાવર કરી છે ને રે ઘેર. તારી સોડી છે કે નહીં સોડી છે એમ કે નિર્ણય તારા લેવાનો છે કે લે મારા લેવાનું પણ પારકો નિર્ણય લે પોતે લેવાનો હોય પોતાનો બાપ લે. પોતે લેવાનું પણ દબાણ કરશે મને દબાણ કરશે. દબાણ છે નહીં કરે
બંગડીઓ પહેરી હતી બંગાળી નહીં વાટ પહેરી. લઈને મેલ લે કે મારા ઘરની પંચાયત નહીં કરવાની કજી તમારે કીધું અમે એવું બધું કીધું કે પણ હું કહું વખણાવા તૈયાર એ જ સગું નહીં કહું રે. પડશે એમ કીધું. તું વાત કરી તી પેલા હાકાની તાને લઈને આવે ને? ઓવા. હા ઓવા, પેલા વાત તો કરી. તને અમે નતા દેખાતા તે દાડ તો હું કઈ જતા પણ એના મોરી વાત કરી દીધી ભાઈ. તારા છે ને દહીંમાં ને દૂધમાં હાથ રાખો છે એમ કે બે બાજુ વાલું રહું છે અમારો હંગાતીએ વાલું રહું છે ને એના હંગાતીએ વાલું રહું છે એમ કહી દે કે છોકરો એટલે ખબર પડે એવું તો નહીં પછી અમે મેઠાભાઈ. તારા આ કેસમાં પડીએ જ ના એવું નહીં બેઠા ભાઈ, એના મોરી વાત કરી દીધી હતી મેં હગાઈની પાસે. અમે છોકરો લઈને જોરાથી દબાણ કર. હું તે દાડે ના પાડવા જતો કે કેમ ના કરે કે આમાં છોકરાની વાત કરી દીધી છે ને. અને આજે તો કીધા વગર એ આવી જ જશે. અમને કોઈ કીધું જ નહીં, જણાવ્યું જ નહીં છોકરો કેવો છે કેવો નહીં. કેવું ભાઈ કોઈ સમજાવો મારા ભાઈ. સોળીનું થોડું વિચારો સોળીનું સારું વિચારો નકર પાપ તમને લાગશે ઓ. એવું હા નહીં ભાઈ, એવું નહીં રૂપિયા માટે કોઈ વધારાનું પેલું ના કરશો રૂપિયા આલા મોડા છે લઈને કોઈ ના થઈ જવાનું હોય તે ઈવોને શું અમને રૂપિયા આપે છે? અમે આલે એમ આલે તે અમે. આને વળી હને રૂપિયો નહીં લેવાનો મારે છોડીનો વાત કરો છો. ઉપર શું આમાં હાલવાના કર્યા છે. ઓમાં હાલવાના. ખબર હમ. તારા જામ કરવું એમ કરે મેં અમે તારા ઓગણા નહીં આવી હા બરાબર વાત સાચી. તારા ને મારા સંબંધ પૂરા કેવું ભાઈ એવું ના તું હોય. અમારી એક વાત હોભળી દે લે પણ છે એવું ભાઈ, તમે અમારી તો વાત હોભરો, તમે સહેજે વિશ્વાસ નહીં આવતો વાતમાં. ઓય ઓછે જોઈ જોઈને જીએ છે ને તમારી વાતોમાં હું વિશ્વાસ કરીએ અને કયો તમને છે નહીં ખબર વાઘુભાઈની પણ. તો આપણે બોલાઈએ તો આપણા ઘેર આવે કા પણ ભા અમે નહીં બોલાયા હાલ તો ઈવોને હેડે ચાલે અમાર ઘેર હેડે આયા છી. અને એક પેલા છોકરા લઈને આયા છી. દબાણ કરે પ્રેશર કરે છે. કે તારે તને તો- ગામમાં નહીં રહેવા દે એવું પ્રેશર કરે. હેડ્યો ચાલ્યો બોલો એ કરી, બોલો પેસર તમે. કરતો તો હેડ્યો ચાલ્યો અમારો ઘર આખો છે કેમ અમારા પહાણ આવ્યો એવું નહીં થયું ભાઈ, તમે અમાર વારે ઘડી આવો એટલે મારા ડોહાન મારી જો ઘડીએ પડી આવ્યો ને એકલા મારી જશે તો એમ તમે કશું કહેતો નહીં. આ સસ્તા પડી જશે છોકરી એક ગુનો કરે એમાં તો તમે અમને જેટલો ડબાઈ કરો છો. એ તમારી બુદ્ધિ બેલ્ટ મારી જશે એટલે તમે વોકમાં ના આવો ને પછી મન કયો એ તો મારા ઘરવાળાને થોડી ઓછી ખબર પડે છે એટલે. આ બીજું કોઈ ખોલો તમે આવું ધોલાવો એને રોજ. ધોલાય ને આ તો થોડો ભય થાય તો બાકી કટકા કરીને કૂતરોને ખવડાવ્યો હોત આપણી ઘરતો. વાત ખબર પડી અમો ડોહો વાલો થયો આપણે દુશ્મન ત્યાં છીએ આ ઘેર ના બેહી રવાય નકર કોક દાડો આપણો પર આરોપ આવજે લે હેડ કહું છું હું વાલાની હા વાત નહીં. આ એકનો એક છે એ એકનો એક છે ને આપણો નામનો અળખા કરે છે હેડ હવે જો આયા તો ખબર છે તારા ઘેર હા લે હળો ઉઠી લ્યો તમારે પૂછવું ના ના જરૂર પડશે એવું ના હોય મેરા ભાઈ. ના, ના, ના. જરૂર કશો પડશે. વાંધો નહીં. તમારા ને મારા સંબંધ પૂરા તમારે જો ફાવે એ સંદરીનું ઓળખાઈ નાખો બસ હવે બીજી વખત અમારે કશું કહેવું નહીં જોઈ ને કરે ને ડખા. હું કરશું તે કે હું કરશું કે કોઈ રહેવું જ નહીં. હા કોઈ રહેવું જ નહીં. રોજ માર ખાવાનો, રોજ ઈવન વાપરવાનો, રોજ મેણો ખાવાનો એનો. એ બિસ્તરા પોટલા ભરા હેડો અહીંથી નીકળી જઈએ. ગામ છોડીને જતો રહીએ. હવ રોજ હું હવારે ઉઠીને ડખાવો નોમના બા મારી જોઈને છે એવું ભાઈ મારી જોઈને અને સસ્તા ભરી જશે. લુગડા સિવાય કોઈ લેવા જ નહીં રહું ને. કશું લેવું નહીં, પડી રહેવા દે બધું એ. હાલ. બેસ. એ બાપા. થાકી ગયા. થાકી ગયા છે એટલે હેડીને આયા છે લોબન થી એ તો પછી સાધન ના મળે એટલે એવું. વાઘુબા હા. હું કહેતો તો હમ. મારે હગું કરવું જ નહીં. મા બાપ શું હશે યાર, શું બોલતો તો જે બોલી એ બોલી એ બોલવાનું શું છે? મારે કરવું જ નહીં, રવા દો કમ. એટલે પણ ચો કઈ આવેલો છું ને મને સોડી ગમતી જ નહીં. ચો કહી દીધું છે તો પછી હવે તો કીધું કોક કઈ તઈ મનાવજો એવો. હા લાય કેટલા પૈસા પડ્યા તા ભાઈ? મારે પણ 10,000 રૂપિયા પડ્યા છે. તો ચો બનાવવા પર શીખ પાછા 5,000 લાય. ખરા 5,000 રૂપિયા તો ચો બનાવવાનું નહીં. એ તો તમે મનાવી દેજો. એમાં તો એમાં પૈસા થતા હોય. અલ્યા ખાલી હગુ બતાવે દાદા લઈએ છે મેં વાતો છે બી કરીશ યાર તું. હું તારા બાપાને સમજાઈ દઉં લાય. હા તો લે પોસ આલુ સમજાઈ દેજો તાને. તારા બાપાને સમજાવી તો સમજાઈ દઉં. લે ગલ્લો વધારે ના લઈ લે પાછા. મારા કે પૈસા વધારે લેવા પડે તારા 1,000 2,000 3,000 4,000 4500 4700 લે. વાઘુબા તમે પૈસા વધારે લઈ ગયા યાર. કેટલા વધારે? તાને 1,000 રૂપિયા વધારે લઈ ગયા. આયા એ તો જોબ કા 100,000 રૂપિયા લઈ ગયા ને. 5,000 ની બોલી હતી આપણો. પણ આબા જવાનું બધું ખર્ચા બરસા બધું જોવું પડે કે યાર. એ તાર માને
તારા બાપને અને થોડી પાર્ટી સમજાઈ દો બસ. હા તે સમજાઈ દેજો તાન હા મને એકલું તાન એ તો કહી દો કઈ છોકરાને ગમતું જ નહીં. હા ના તો જ પાડી સોળીએ ના પાડી અમે કહી દે. સોળી મને ગમતી જ નથી પહેલાથી જ હું તને ના નતો પાડતો હા જાહેર હા રોડો હે જ ને મારા દારૂ ભરવાનું છે કે મારી માની છોકર મોત છે તાણ હું રૂપિયા કમાવાના ગમે તે કઠલા કરીને હજી તો જોવો તમે હજી તો જે પ્લાન થાય બધા જેવા તેવા નહીં થાય ભાઈ. આ તાણવાળી જ્યાં હોય ત્યાં મારા ડોહાને જ મારી જશે અહીંયા અમારું ઘર જ પોચું પાડી જશે જ્યાં હોય ત્યાં લાફા મેળવી જશે જ્યાં હોય ત્યાં અમારા ઘેર આવીને અમારે દમદટ્ટી હાલવાની મારવાની ઝઘડા કરવાની બધું અમારા ઘેર ઉઠ્યા ખાટલાના હેડે આવી છે મેં સોળીએ ગુનો કરે છે એમાં તો અમે વધારે ભોગવવાનું એ બધી લઈ લીધું બધું લઈ મૂકી દો હેડ તાણવાળી ઓય રહેવું જ નહીં રોજ સવારે ઉઠીને આવી જશે ડોહા મારી એક ભૂલના કારણે આપણે ગોમ છોડવું પડે છે મને બહુ ખોટું લાગ્યું છે. બકા બસ હવે શું કરીએ બેટા હવે હવે તારા ભાના ત્રાસમાં તો અહીંથી નાહવું જ પડે છો જ્યાં બોલાય તારા બાપાના બાપા હેડો પણ હેડો હવે મુહૂર્ત જોવાનું છે કોઈ રહેતું નહીં ને લેડો બધું ફરી દીધું લુગડા બોડા કમ્પ્લીટ. બીજું બધું એમને એમ રહેતું આ કપડો ને એવું લઈ લીધું છે હા, રે. હા આપણે ચોકણ જશું ને શું કરશું જો રશું બેટા તું ચિંતા કરે નહીં હું ગમે તે જગ્યાએ હાથી રહ્યો પણ તમને બેન મારા દીકરીને ખવડાવ્યું તું ટેન્શન ના લે. ગમે તે કાળી મજૂરી કરી કર એ તો તારે પછી બહાર ન કરી એટલે પછી એ તો કોમે મજૂરી કરવી જ પડશે ને એ કરીએ જ છે ને વાત કરો છો હેડો બેટા તને ખબર છે ને તાર ભાઈ રોજ મને માર નહીં કરતા હું એના પછી જતું રહું સારું. આપણે તાર બાપા પોચા ભરી જશે રે એ પેલા એ સરપંચના છોકરાએ ચોરી કરી હતી ઈ કન જો કેવા હા એ વાત સાચી તો ડોશી હો. અને કુટુંબ વાળા આપણા ઉપર ચડી બેસી એ સરપંચના ઘેર કોની તાકાત છે ઈ જોઈ ને તો લાફા મારે એવું જ ખબર નહીં હોય જ દબાવ છે તારે મને જ દબાવ છે અને ના હોય કઠોળનું વાગી જા તું મરી જાવ તો તું બાપા વગર ના રે કે છે તમને બેનું કોઈ ખબર આવે પછી તો હાલો. જો પોટલું પડે હેડો લે ઉપર લે આ ગમો રહું જ દઈ ઊંચા બારી તો ગયા કહેવાનું તમે બહાર જઈએ ખાલી એટલું કહેવાનું. કહી દેવાનું અમે ગોમ છોડીને જઈએ છીએ એવું નહીં કેવું તને ખબર છે ને રિહાઈ હેડ્યો છે એવું કહી દેવાનું લે હેડજો મારા ભાઈને ખબર ના પડી તો ખાલી લેવો મળશે ગયો છું વજન બહુ છે ને આમાં એટલી મને મળશો કોઈ રહી નહીં જતું ને જોજો ના બોલો મારું મગજ કોમ નહીં હાલતું. એક તો મારા બાપુ ને એક તો મારો કાકો કે તારા લગ્ન કરવો જ પડશે લગ્ન કરવો પડશે પણ એ મને જાડું પેલું ડફણા જેવું વૈરું બતાવ્યું છે આમ મોટો ભોલા જેવું બોલો અને 45 વર્ષનું આ મારી ઉંમર છો એની ઉંમર છો તો એટલી ખબર નહીં પડતી હોય બોલો કે આ છોકરાનું સેવી બાઈ લઈ ગયા લે આપણે કે મેં તો ગુનો કર્યો એનો મતલબ એવો ના કરું મારી જિંદગી બગાડવાની વાત કરે છે રે વખત તો કરવું જ પડશે ભણવા જો બોલું નહીં તો પછી આરે છે ને મને નહીં ગોઠવ્યું. હા એક ભાઈ કીધું તું મને તો પેલી સારી .com આવે છે ને ઇમોશન તારા આઈડી બનાવવાની અને ઇમોશન એમાં કન્યાનું ફોટા મોટા આવે ને બધું એમાં લગ્ન થાય છે એ મારે આઈડી બનાવવી પડશે ને એમાં લગ્ન કરવું પડશે મારે અને હું તો રૂપાળો લાગુ છું કે મને તો બૈરું સારું જ મળશે એ નહીં તો આ હોય જો પકડ કાઢી મારે શું કરે છે લે બે અઠવાડિયા નહીં દેખાતો હું શું કરું છું હું અને શું કરી હનું પેલી છોડી જોવા ગયો તો તે એ નહીં ગમતી મને તો એટલે તને એવી છોડી નહીં ગમતી એ તમારા જેવી ભંભોલા જેવી છે પણ તને ભંભોલા જેવી હોય તને શું વાંધો છે કોમ બોમ તો બધું કરવાનું કે છે એટલે મારા કાકા હું તમને કહું છું કોમની છો વાત કરો છો પણ મારે જિંદગીનું થોડું વિચારો કે ના વિચારવું પડે તમારે તી પેલું ખોટું પગલું ભર્યું એ દાડા તી વિચાર્યું તું કે મારી જિંદગી છે થ એટલે કાકા મેં તો કોઈ ગુનો કર્યો એટલે કોઈ જિંદગી થોડી મારી જિંદગી બગાડી નાખવાની તે- એક ગુનો કર્યો તમે કદા ગુના નહીં કર્યા મેં પણ અને મેં મારી ભૂલ સ્વીકારી છે તો ઘેર આવ્યો છું હવે તો એ નહીં તો એ પછી મારી- જિંદગી તી કરી ને તો પછી- આખી જિંદગી મેળો ખાવાનો રહે અરે ખબર મેં- પડે તો કોઈ તો પછી મારી જિંદગી બગાડી નાખવાની તે બગડી જ જઈ શકતા ને આથે કોઈ કોમ જો નાખવાનું મને? જેવું મળે એવું વધાઈ લેજે અને મુઓ અઢો મર્યું તો તાને કશો વાંધો નહીં હું ઓટો માર્યો ચાલશે મારા નહીં પહેણું બસ અરે મું ના પહેર્યું તો તારે બસ હું અઢો મરી જ ના અમારે કેટલા ટકા જો કન બસ બીવરાય કરું છું મન તો મારી જિંદગીનું વિચારતા નહીં અને જો કણ આ મને શેવું હગું બતાવ્યું છે અરે ભાઈ તો એક ભૂલ કરી છે ખાલી કોઈ નહીં વારંવાર ભૂલ કરી મી અને હું એ સ્વીકારી બધું બોલે માફી માગી મી ભૂલની
પેલા છોકરાએ ના પાડી અને મારી સવારમાં તો કમોણી બધી અટવાઈ પડી ભાઈ. હવે છથી રૂપિયા લાવવા. અરે ભૈયા શું હેડ્યા કીધું? હા શું હેડ્યા? ગોમ છોડીને જઈએ છે ચમ? વાઘુભાઈ તમારું તો લગારે કદી સારું નહીં થાય આ બોલ, ગોમમાં બોલ. રહ્યો ને પણ મારા તમે અમારું લોહી પી ગયા ને મારા જેઠ ને ઓના મોટા ભાઈ એના ચેહુભાઈ ને બસ આદુ ખાઈને પાછળ પડ્યા હતા. એક મારી છોડી એક ભૂલ કરી ને એમાં તો બાપા અમાર ઘેર આવીને જેટલું તમે અમારું લોહી પીતા હતા ને એ લોહી પીતા હતા. હવે ગોમ છોડી જતો રહ્યો કંટાળ્યો છે. ના દવાય સોય હોપડો ગોમમાં રહો. લોકો ગોમ વાળો તો વાતો કરે તમારો અને છોડીની ભૂલ થઈ છે. ગોમ વાળો તો વાતો કરે, કુટુંબ વાળાએ વાતો કરી, તમારા જેવો બધો રંગ કરી જો ને બધાનો મેણો ખાવાનો આખી જિંદગી એને એક ને એની ભૂલમાં આ લોકોના છોકરા કોઈ કરતા નહીં કશું. અને આમાં ડોહાને વાતે વાતે મારી જો એ તો અલગ વાતે વાતે ધોઈ જ કાઢે બસ લાફા જ મારો. અને શું જવો તમે ગમે તો જઈને મજૂરી કરીશું બસ. પણ એમ રવાય એવું નહીં આ ગામમાં રવાની કોઈ મજા નહીં. જો કાલ ઉઠીને મને કોઈક હા ના થઈ જાય તો ઓન બેની કોઈ જવાબદારી લે. તમે લેશો કેળો રહીએ ખરા આ ગામમાં રહીએ બોલો. અરે વાત સાચી તારી. જવાબદારી તો કોઈ ના લે. હા આવું જવું જો વાઘુભાઈ અને તમે હગોન બગો લઈને આવતા હતા ને ત્યાં કંટાળે અમે તો એમ તમે કરો. તો મોને કઈ ને એના લીધે અમારું ભરવું પડ્યું અને હવે અમારે આ ગોમ છોડવું પડ્યું. વિરમપુરા પોકી દે મારા હાડું તો જમીન વાવો પછી ગા. અમારે તો ચોય નહીં જો અને હગાની ના પાડી દેજો પાછા હું હા હગાની ના પાડી દેજો અમારે થોડી હગું કરવાનું નહીં પાછું તમે એ તો હું ના પાડી દીધી. હા ના પાડી દીધી. ઓવા. ના પાડી દીધી ને હાઉ. એ ના પાડી હોય ખા પાડી પણ અમારે હવે ગોમમાં જ રહેવું નહીં બસ. આ ગોમ છોડી હેડ્યો છે બસ. આ બિસ્તરા પેલા કંટાળ્યો ગોમ વાળાથી કુટુંબ વાળાથી ને તમારા બધાથી. જો તાર મારી માની છો બીજું તમે શું કહીએ ભાઈ તમારા પર. અને પેલા સરપંચના છોકરાને ચોરી કરી તે કોઈ તમે કહેવા જાય કણ ઈ ચોય લાફા મારવા ના જઈ શકી ઈવન તાકાત નહીં કોઈની ઈ કન જવાની. મેઠો ભાઈ ને કહેવા જ્યાં અને તમે અમન દબાવા આવો. સરપંચ આગળ તો ઓકાત જ નહીં કોઈની ઈ બોલવાની. આમ બોલે ને તો આમ એક જ લાફા ઊંધો કર નાખો સરપંચ ગમે તેવાનો. ભાભી વાત તમારી સાચી છે. ચશ્મા બસમાં બધું ઉડીને જતું રહે બહાર. ખબર નહીં તો સરપંચ હું ના બોલી શકો વાઘુભાઈ. જો પોસા હોય ને ઈ જ દબાવું બધા. ઓહો. એક માં છોડીએ ગુનો હું કરી ચશ્મા નતો. પહેરીને જોઈ રહ્યા છો સંદરી જવું તારા મારા મા બાપ જો જોઈ પેલી એકલી રહેશે વાત કરો છો જી. પેલો નતો ગમતો વકલો. ના બંધ અપ. નામ લીધું તાને ખબર છે કોઈ છોકરાનું લેડ બેટા બેજો શાંતિથી અને ગોમ હાથે ગયું. કમોણી હારું અટવાઈ પડી. કમોણી અટવાઈ પડી. હાર જો શું કરીએ. હા મારી છોકરા હવે મેળ આવ્યો છે વાઘા. કમોણી અટવાઈ નહીં પડી. કમોણી ચાલુ થઈ જઈ વાઘા. બે બાજુથી કમોણી ચાલુ થઈ જઈ છે. હવે કેમ ના રહેવાય. કમાવાના દાડા આયા. નવા નંબરથી વળી કોનો ફોન આવ્યો પાછો? હલો હેલો શંકરભાઈ શું હતા? કોણ બોલ્યું? સંજય બોલું પસંદજી છોકરો. હા બોલ બેટા શું હતું કે? તમે ટીના છો એ લગન બગન કર્યો કે નહીં? ના એને વાત ચાલુ જ છે. સારું છે. ઓવા તો મારે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે એટલે ફોર્મ ભરાઈને છે હાનું આ લગનનું. લગ્નનું ફોર્મ આવે? આ સાડી.com નું નાખ્યા તા રે. એવું ફોર્મ ભરી છે? ઓહો હોય જેના લગન ના થતો હોય ને એમાં ફોર્મ ભરીએ તો એટલો તો ફોન કર્યો તો. લગ્ન ના થતો હોય નો નહીં? ઓહો સારું હેડ. હો સારું આ ટીનીઓ મારો ઓળખ્યો શું ફોર્મનું બોમ્બ ભરે છે. અમે બતાવીએ સોળીઓ હમુદી ગમતી નહીં. હા ખાતાડી ઘેર આપવા દે. સારું છે મેઠાભાઈ કોઈ જોવાની જરૂર નહીં. ભલા એ ભલા ચંદ્રિકા જોઈ લે આ રિયો જોઈ લે આ બધો મેઠા આનું કાગળ છે તુજે? અલે મેલ નું કા કર્યું પેલા હેડથી પેલા બોલાવી વાત ફાઇનલ કર હેડ. પછી તું કી છે મારા હાળાના ભાઈ ના છોકરો છે ને જો શેતન બેતન જો હોય એના તો જ્યાં દરવાજા શું હોય કણે ચેકવા તાળો મારી જો પણ તઈની તઈ નાહી ગયો છે ને આવું થતો ને તે તાર તાણ શિવ
આગળ હોય લે આ બેસો પાહે નહીં દેખાતો ને. છોકરો બોકરો એક લે પોણી પોણી તો પી આવશી લે આ તો છોકરો બોકરો અલે એ મિલજે પોણી મિલજે આ તો હું લખ્યું છે યાર હા અહીંયા હું લખ્યું છે જો તું આપણે તો જમીન ખાઈ જાય તારા પગને સરતી હું છે શાળામાં જોઉં છું. એટલે આ લખ્યું છે ગ્રામજનોને જણાવવાનું કે અમે 3 જણ રિયા બલજીન મારી દીકરી ચંદ્રિકા આત્મહત્યા કરવા જઈ રહ્યા છીએ આત્મહત્યા કરવા જઈ રહ્યા છીએ અને એનું કારણ શું છે ખબર છે એનું કારણ મારા જેઠ મેઠોબા કુટુંબી ચેહુબા એમને વારંવાર પરેશાન કરવાના હોવાથી અમે આત્મહત્યા કરીએ છીએ ભગવાન તમને કદી માફ કરે નહીં. મેઠા આ યાર આમાં હું તો શું લે મારું લેવા દેવા કે આમ મારું નામ લખ્યું છે લિખિત રિયાબેન એ આ જો આ હારું કરવામાં હારું કરવાના ગુણ જો આ 3 જણો જતો રહેશે ને હવે મરી જશું તો તું એ જેલ હું એ જે અને આ જિંદગીથી લોહી પીતો આવે છે જો આપણો આ કોઈ કરશી આના કરશી તો આપણો ઘર નીકળી જશે લ્યા તારો તો ભાઈ સાથે યાર બરોબર છે હું તો લેવા ખાવા વગરનો યાર હું તો ખાલી તારા પંખાથી ભાઈબંધ રીતે આવતો તો લેવું તો કહું છું લ્યા ભલે આ હારો કુવા વાળો કરશી કોઈ મરી જાય તો આપણે મરી જવું આપણે જેલ ખાવી પડશે કહું છું શું જો હારે શું જો એ તો કહું છું કોઈ ઘેરાઈ નહીં તો આ લઈ લે શું લઈ ના મળવા કર ફટોફટ ના કે યાર તું તો તાર તો ભાઈ છે મારું તો યાર હું તો એમને લેવા ખાવા વગર ન મરી જાઉં કે એ તું તો પેલા હગન વાત કર કે યાર કે અમારે આવું થયું છે યાર કે અમે તો મરી જવું કે શું વાત કરવા રહું ખોળવામ કર લે હેડ યાર જે શું જોઈ લે પેલા ફોર્મ જો પેલા તો હા? ઓલે હેડ.